અને અહીંયા શું કન્ફ્યુઝન છે? ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિતિ ઉર્જાના કોન્સેપ્ટ રિલેટેડ જે કોઈ પણ ક્વેશ્ચન પૂછાય છે, જે કોઈ પણ પ્રોબ્લેમ્સ પૂછાય છે, એમાં એક કન્ફ્યુઝન તો એ જ રહે છે કે મારે આ ઇક્વેશન વાપરવું ડેલ્ટા યુ વાળું કે પછી આ ઇક્વેશન એટલે કે યુ વાળું વાપરવું. આ બંને ઇક્વેશન ક્યારે અને કઈ રીતે લાગે એ ખબર જ નથી પડતી. તો કાંઈ વાંધો નહીં મોટા, આ કન્ફ્યુઝન છે એ આપણે દૂર કરીએ છીએ. ઘણા બધાને આ રિલેટેડ ડાઉટ હોય જ છે. એ પહેલા જો તમે આ બંને ઇક્વેશન્સ કઈ રીતે આવે છે અને કઈ રીતે બન્યા છે એનો ડિટેલ કોન્સેપ્ટ ક્લિયર નથી કર્યું તો અમારા ઇન્સ્ટાગ્રામ પેજ લર્ન ફિઝિક્સ વિથ મનનને જોઈન કરો અને એમાં આ બંને ઇક્વેશન્સ કઈ રીતે આવેલા છે એના રિલેટેડ ચેપ્ટર 2 સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 2 ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ એનર્જી એન્ડ કેપેસિટન્સના બે વિડિયો પડેલા છે. તમે એને ડિટેલમાં સમજી લો. એમાં બધું સિમ્પ્લિફાઈ કરેલું છે. તો હવે આપણે અહીંયા ધ્યાન આપીએ કે આ બે ઇક્વેશન્સ આવ્યા કઈ રીતે, એનો મીનિંગ શું છે. તો પહેલું ઇક્વેશન તમે સમજો તો વર્ક એક્સટર્નલ એટલે કે બાહ્ય બળ દ્વારા જે કોઈ પણ વર્ક કરવામાં આવે છે R2P. ઓકે, R2P શું છે? તો જ્યારે ફિલ્ડ છે, ઇલેક્ટ્રિકલ ફિલ્ડ, આ તમને રેડ લાઈન બતાવેલી છે, બધી જ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ છે. તો ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં જ્યારે બે પોઈન્ટ હોય છે R2P, એ ફિલ્ડની અંદર જ છે. એ બે પોઈન્ટમાં એક પોઈન્ટથી બીજા પોઈન્ટ જ્યારે હું લઈ જાઉં છું કોઈ ચાર્જ Q ને, કોઈ ચાર્જ Q છે એને મારે R2P લઈ જાઉં છું, ફિલ્ડની અંદર ને અંદર છે. તો એની માટે મારે કંઈક ને કંઈક વર્ક ડન કરવું પડશે, કંઈક ને કંઈક કાર્ય કરવું પડશે. તો એ કાર્ય W એક્સટર્નલ R2P છે. ઓકે, કરવું પડતું કાર્ય એક્સટર્નલ એટલે કે આપણા દ્વારા બાહ્ય બળ દ્વારા થતું કાર્ય છે, ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ છે. તો એ જે હું કાર્ય કરીશ કેમાં જશે? પોટેન્શિયલ એનર્જીનો ચેન્જ આપે છે. આ શું છે? સ્થિતિ ઉર્જાનો તફાવત છે. ઓકે, તફાવત એટલે કે ડિફરન્સ કહી શકો છો. ઓકે, તો તફાવત એટલે કે ડેલ્ટા યુ ક્યારે આવશે, ડિફરન્સ ક્યારે આવશે? જ્યારે ફિલ્ડની અંદર બે એક પોઈન્ટથી બીજા પોઈન્ટ તમે ચાર્જ Q ને લઈ જાઓ છો. તો એનું ઇક્વેશન શું છે? Q ડેલ્ટા V. આ Q ડેલ્ટા V નો મીનિંગ શું છે? તો ચાર્જ Q જેને લઈ જાઓ છો એ આવશે ઇન્ટુ ડેલ્ટા V એટલે કે અંતિમ બિંદુનું સ્થિતિમાન માઇનસ પ્રારંભિક બિંદુનું સ્થિતિમાન. એટલે કે ફાઇનલ પોઈન્ટ જે P છે એનું પોટેન્શિયલ માંથી ઇનિશિયલ પોઈન્ટ એટલે R ના પોટેન્શિયલ સબટ્રેક્ટ કરો. એ આપી દીધા હશે કે ગમે એમ કરીને તમને કઈ કન્ડિશન આપી હશે કે ફાઇન્ડ આઉટ કરવાનું. ઇઝ ઇક્વલ ટુ શું છે ખબર છે? માઇનસ ડેલ્ટા K એટલે કે ગતિ ઉર્જાનો ફેરફાર, કાઇનેટિક એનર્જીનો ચેન્જ આવે છે. એનું એક એક્ઝામ્પલ થી હું તમને સમજાવું. લેટ અસ સે ધેટ કે R પોઈન્ટ ઉપર પોટેન્શિયલ છે એ લેટ અસ સે 100 વોલ્ટ છે અને P પોઈન્ટ ઉપર છે એ પોટેન્શિયલ ફિલ્ડની ડિરેક્શનમાં જઈએ છીએ, આપણે એનો કોન્સેપ્ટ સમજશું. તો ફિલ્ડની ડિરેક્શનમાં જઈએ તો લેટ અસ સે ધેટ આ 50 વોલ્ટ થઈ જાય છે. ઓકે, તો તમને અહીંયા ચાર્જ જે છે એ 1 કુલમ ચાર્જ ને લઈ જાઉં છું તો કેટલું વર્ક ડન કરવું પડે એટલે કે કાર્ય કેટલું કરવું પડે એમ પૂછે ને તો આ ઇક્વેશન આવશે. તમને સ્થિતિ ઉર્જાનો ફેરફાર પૂછે મતલબ પોટેન્શિયલ એનર્જીનો ડિફરન્સ પૂછે તો આ ઇક્વેશન આવશે. અને બીજી વસ્તુ કે કાઇનેટિક એનર્જીનો ચેન્જ એટલે કે ગતિ ઉર્જાનો ફેરફાર પૂછે તો આ ઇક્વેશન આવશે. તો સમજીએ. તો લેટ અસ સે ધેટ તમને જો કાર્ય પૂછે કેટલું કાર્ય કર્યું હશે R થી P સુધી લઈ જાઓ, આપણે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય એક્સટર્નલ ફોર્સ, વર્ક ડન બાય એક્સટર્નલ ફોર્સ. તો W એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ આવશે Q ડેલ્ટા V. આપણે કેલ્ક્યુલેશન તો Q ડેલ્ટા V ની જ કરશું. તો Q ની વેલ્યુ શું છે? તો 1 કુલમ ચાર્જ ને લઈ જાઉં છું. ડેલ્ટા V એટલે કે ફાઇનલ પોટેન્શિયલ માઇનસ ઇનિશિયલ. તો ફાઇનલ 50 છે, એમાંથી ઇનિશિયલ 100 સબટ્રેક્ટ કરું તો 50 માંથી 100 જાય, 50 માંથી 100 જશે તો 50 માંથી 100 જશે તો આન્સર શું આવશે? તો -50. અહીંયા વર્ક ડન છે એટલે જૂલ આન્સર આવશે ને કે ડેલ્ટા U કયો આને તોય 50 અને વર્ક ડન કયો તોય 50. ઓકે, આનો મીનિંગ તમે ક્લિયર કરો કે ડેલ્ટા U છે એ માઇનસમાં આવ્યું એટલે કે પોટેન્શિયલ એનર્જી શું થાય છે? ઘટે છે. અને વર્ક ડન કરવું પડતું કાર્ય કેટલું એ પણ -50 જૂલ આવ્યું. હવે આ બેના આન્સર તમને ખબર પડી ગઈ કે પોટેન્શિયલ એનર્જી કેટલી બનશે અને વર્ક ડન એટલે કે કરેલું કાર્ય કેટલું છે. હવે એક વસ્તુ તમને બીજી પૂછે છે ગતિ ઉર્જા. મોસ્ટલી ટફ બનાવો ઇક્વેશન તો ગતિ ઉર્જા પૂછે. કાઇનેટિક એનર્જીનો ચેન્જ કેટલો એટલે કે કાઇનેટિક એનર્જીનો ફેરફાર કેટલો છે, ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો છે. તો આને ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા K કરો તો આને માઇનસ માઇનસ શું થઈ જશે? કટ થઈ જાય. તો તમને ડેલ્ટા K મળી જશે, માઇનસ માઇનસ કટ થઈ જશે. એટલે તો ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 50 જૂલ. એનો મતલબ છે કે કાઇનેટિક એનર્જી જે છે એ વધી, ચેન્જ પોઝિટિવ આવ્યો. અહીંયા પોટેન્શિયલ એનર્જીમાં નેગેટિવ આવતું હતું ને, પોટેન્શિયલ એનર્જી નેગેટિવ છે એનો મતલબ છે કે પોટેન્શિયલ એનર્જી ડિક્રીઝ થાય છે, બટ સ્થિતિ ઉર્જા ઘટે છે. જ્યારે કાઇનેટિક એનર્જી વધી છે કેમ કે પોઝિટિવ એનો ચેન્જ આવશે એટલે કે ગતિ ઉર્જામાં વધારો થાય છે. ઇઝ ઇટ ક્લિયર? તો આવી રીતે છે આ ઇક્વેશન્સ ના રિલેટેડ કોન્સેપ્ટ છે. ઇક્વેશન તો આવી રીતે આ ઇક્વેશન ના રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછાય છે. એમાં કેટલા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે અને એને કઈ રીતે સોલ્વ કરવા જોઈએ એ મેં તમને સમજાવ્યું છે. હવેના પાર્ટમાં આપણે ડિસ્કસ કરવાના છે કે આ ઇક્વેશન એટલે કે સેકન્ડ ઇક્વેશન છે કે જે કોઈ P પોઈન્ટ ઉપરનું પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિતિ ઉર્જા કોઈ P બિંદુની છે એ ઇક્વેશન્સ ક્યારે વાપરવું જોઈએ? તો જ્યારે કોઈ ચાર્જને અનંતથી P બિંદુએ લાવવા માટે કાર્ય કરવું પડે છે, કોઈ ચાર્જને અનંતથી P બિંદુએ લાવીએ ત્યારે કંઈક ને કંઈક ફોર્સ લગાવવો પડશે, કાર્ય કરવું પડશે. તો એ કાર્ય એટલે કે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય વર્ક ડન બાય એક્સટર્નલ ફોર્સિસ છે એ ઇન્ફિનિટી ટુ P અહીંયા મેં બતાવ્યું છે અને આવી રીતે સમજાય છે ઇઝ ઇક્વલ ટુ UP એટલે કે P પોઈન્ટ ઉપરની પોટેન્શિયલ એનર્જી છે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ VP. VP એટલે P પોઈન્ટ ઉપરનું પોટેન્શિયલ છે, Q એટલે જે ચાર્જને લાવો છો એ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી એટલે કે કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થતી હશે એ આપણને ખબર પડી જશે. હવે આપણે અહીંયા સમજીએ. તો અહીંયા મારે કોઈ ચાર્જને લાવું છું, લેટ અસ સે ધેટ 1 કુલમ ચાર્જને જ લાવું છું. તો વર્ક ડન બાય એક્સટર્નલ ફોર્સ એટલે કે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય અનંતથી P સુધી લાવું છે ઇઝ ઇક્વલ ટુ એને UP પણ કહેવાય, P બિંદુની સ્થિતિ ઉર્જા પણ કહેવાય છે. ઇઝ ઇક્વલ ટુ Q કેટલા ચાર્જને લાવું છું? તો 1 કુલમ ચાર્જને ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ VP સોરી. તો VP કેટલો હશે? P પોઈન્ટ ઉપર 50 છે તો અહીંયા હું લખી નાખું છું 50. તો આવી ગયું શું આન્સર? તો 50 જૂલ આન્સર આવે છે. મતલબ કે P પોઈન્ટ ઉપરની પોટેન્શિયલ એનર્જી કે
તો 50 જૂલ છે. એનો મિનિંગ એવો નીકળે છે કે તમારે જો કોઈ પણ ચાર્જ છે 1 કુલમ ચાર્જને ઇન્ફિનિટી થી પી પોઈન્ટ ઉપર લાવવા માટે જે કોઈ પણ એક્સટર્નલ વર્ક ડન કરવું પડે છે ને, બાહ્ય બળ દ્વારા થતું કાર્ય પૂછે તો એ પણ એ જ થશે, ઇન્ફિનિટી થી પી, એટલે કે સ્થિતિ ઊર્જા થશે. ઓકે, હવે સ્થિતિ ઊર્જા આવી પી પોઈન્ટ ઉપરની પ્લસ આવી, એનો મતલબ છે કે ત્યાં છે એ કાઇનેટિક એનર્જી કેવી હશે, પી પોઈન્ટ ઉપરની કાઇનેટિક એનર્જી, તો અહીંયા હું માઇનસ કે કરી નાખું તો કે પી પોઈન્ટ ઉપરની કાઇનેટિક એનર્જી પૂછે તો -50 જૂલ હશે. માનો કે અહીંયા છે એ સ્થિર હશે એટલે કાઇનેટિક એનર્જી ન હોય, તો અહીંયા કેટલી કાઇનેટિક એનર્જી હશે તો અટકી જશે. તો આ થઈ ગયો છે કોન્સેપ્ટ કે પોટેન્શિયલ એનર્જીનો ચેન્જ ક્યારે લેવો જોઈએ, કોઈ પી પોઈન્ટ ઉપરની પોટેન્શિયલ ક્યારે લેવી જોઈએ. મેં એક્ઝામ્પલ દ્વારા સમજાવ્યું છે. આવા જ ક્વેશ્ચન પૂછાય છે, દરેક ઉપરના ક્વેશ્ચન્સ કઈ રીતે પૂછાય છે મેં અહીંયા ડિસ્કસ કરેલા છે, તમે એને એક વખત સમજી લો. કોઈ ડાઉટ કે કોઈ ક્વેરી આ કોન્સેપ્ટના રિલેટેડ હોય કે કોઈ અન્ય કોન્સેપ્ટના રિલેટેડ હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.